નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. માવસરી પોલીસે 13 ડિસેમ્બર 2025ના રોજ માવસરી બાખાસર રોડ પર આવેલી ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ પોસ્ટડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 20,85,390નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ટીમે વાહન ચેકિંગ દરમિયાન બખાસર તરફથી આવી રહેલા RJ04 GC 2726 નંબરના ટાટા હાઈવાર ટ્રકને રોક્યો હતો. ટ્રકની કેબિનમાંથી 5.26 કિલોગ્રામ પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹75,390 આંકવામાં આવી છે. પોસ્ટડોડા ઉપરાંત પોલીસે 10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન અને 2 લાખની કિંમતની ટાટા હાઈવે ટ્રક પણ જપ્ત કર્યો હતો. આમ કુલ ₹20,85,390નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઇસ્માઇલ બજુભાઈ સિંધી સિંહાણિયા તાલુકો સેડવા જિલ્લો બાડમેર રાજસ્થાન અને કિશન ભુટારામ માજીરાણા રહેઠાણ ધુરાવા તાલુકો સેડવા જિલ્લો બાડમેર રાજસ્થાન નામના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આ જથ્થો કેશારામ દેદારામ ચૌધરી રહેઠાણ રગવાડી છોટા બાખાસર તાલુકો સેડવા જિલ્લો બાડમેર રાજસ્થાન દ્વારા આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.